નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાના દલિત કાંડમાં 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી છે। સાથે સાથે 37 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે। નિર્દોષ છોડવામાં આવેલા આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાનું કોર્ટનું તારણ હતું। શું હતો સમગ્ર મામલો એ આવો આપણે જાણીએ। 11મી જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામ ખાતે દલિત સમાજના 7 સભ્યોને મરેલી ગાયનું ચામડું કાપવાના પ્રકરણમાં ગાયોને કેમ કાપો છો એમ કહી ગાડી સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। આ કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી। ઉના કાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી। માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું હતું, જ્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। ખાસ કરીને વેરાવળ કોર્ટ દ્વારા જે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે, એમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે। આ 5 આરોપીઓને 5-5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। આ સિવાય 37 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે। 2 આરોપી જે હતા એમનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું।